સુરતની સ્કૂલના સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે। ઓનલાઈન શિક્ષણથી બાળકોના અભ્યાસનું સ્તર ઘટવાની ભીતિ છે। કોરોના કાળમાં જે પ્રકારે શિક્ષણનું સ્તર ઘટ્યું હતું તેવી જ પરિસ્થિતિ ફરી ઊભી થઈ શકે છે। ત્યારે બાળકોને ઘરે શાળા જેવો શૈક્ષણિક માહોલ મળતો નથી અને લાંબો સમય ડિસ્પ્લે સામે રહેવાથી આંખની બીમારીઓ થવાનું પણ જોખમ રહેલું છે। હાલના ટ્રાફિક કે પછી ક્રૂડના પ્રશ્નોની શાળાઓ પર નહિવત અસર છે। મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાની નજીક જ રહેતા હોવાથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ નહીં। अलग अलग देशों वच्चे जे प्रकारे युद्धनी परिस्थिति है तेने लईने કેટલાક જે કહી શકાય પ્રિકોશન ફોલો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે। ત્યારે શાળાનો પણ મુદ્દો આવી રહ્યો છે કે શાળાને ઓનલાઈન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાની જે એક વાત છે તે સામે આવી રહી છે। શાળાના સંચાલક છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શાળાને ઓનલાઈન કરવાની તૈયારી શરૂ કરવાની વાત થઈ છે તો કઈ રીતે જોઈ રહ્યા છો આખી વાતને? પહેલી વાત તો એ છે કે શાળાને ઓનલાઈન કરવાનો અત્યારે જે ખાસ કરીને ક્રૂડના જે ક્રાઇસિસ છે એ ક્રૂડના ક્રાઇસિસને અને શાળાને કોઈ લેવા દેવા નથી। કે મોટા ભાગની શાળાઓ એવી છે કે જ્યાં બાળકો જાતે ચાલીને આવતા જતા હોય છે, એટલે એને અને વાહનોને લેવા દેવા કે પેટ્રોલ ડીઝલને કોઈ લેવા દેવા નથી। ત્યારે આ મુદ્દો માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક દેશમાં અઘોષિત ઇમરજન્સી લાગુ કરવા જેવો વિષય અત્યારે તો દેખાઈ રહ્યો છે। બાકી ક્રૂડની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને શાળાના શિક્ષણને કોઈ લેવા દેવા નથી। જનરલી એવું હોય છે કે આજના દરેક વાલી એવા હોઈ શકે કે પોતાની આર્થિક રીતે કોઈ ને કંઈ કામકાજમાં લાગેલા હોય છે, તો બાળક પ્રત્યે પૂરતું ધ્યાન ન આપી શકે, કારણ કે બાળક એના ચંચળ સ્વભાવના કારણે કદાચ મોબાઈલમાં યુઝ કરે, લેપટોપમાં યુઝ કરીને જો કદાચ ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન આપી શકે, પણ એ પૂરતું ધ્યાન ન આપી શકે। શું ખબર કે વાલી એના કામકાજમાં સમય આપે તો એના બાળક પર પૂરેપૂરું 100% ધ્યાન નહીં આપી શકે, અને દરેક વિદ્યાર્થી પણ એવા નહીં હોઈ શકે કે 100% ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન આપી શકતા હોય છે। એટલે માતા પિતાના એક કામકાજ અને આર્થિક રીતે જે કામકાજ લાગેલા હોય તો એ વિદ્યાર્થી પર પૂરેપૂરું ધ્યાન નથી આપી શકતા। જો કદાચ શિક્ષક છો, કઈ રીતનું જોઈ રહ્યા છો ઓનલાઈન શિક્ષણને? જો કદાચ ઓનલાઈન શિક્ષણ ફરીથી આવે તો કયા પાસાઓ અસર કરી શકે? સાહેબ, હમણાં એમ જે આપણા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન શિક્ષણ, પણ ઓનલાઈન શિક્ષણનો બધાનો રિવ્યૂ લેવામાં આવ્યો છે હાલ તરીકે, તો બધાનો રિવ્યૂ ના આવ્યો છે। તો એક શિક્ષક તરીકે મારો પણ સકારાત્મક નિયમ છે કે ઓનલાઈન શિક્ષણ થવું જોઈએ નહીં। પહેલું, ઓનલાઈન શિક્ષણ થવાથી પહેલું એક તો સકારાત્મક છે કે એનો સમય પણ બચી શકે। બીજો એક નકારાત્મક બાબત છે કે એનું સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે। બે ત્રણ કલાક મોબાઈલ આપણે જોઈએ તો આપણી આંખ ઉપર અસર પડે છે, તો એ સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે। અને બીજી બાબત એક માનસિક અસર, જે બાળક એકલવાયુ થઈ જાય, ને એકલવાયુ જ્યારે બાળક થાય છે તેનું શૈક્ષણિક પર ખૂબ જ અસર કરે છે। મારું એવું માનવું છે કે ઓનલાઈન એજ્યુકેશન સરસ છે, બટ ઓનલાઈન એજ્યુકેશન કરતાં પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે બાળક ઉપર શું અસર પડશે અને પેરેન્ટ્સ ઉપર શું અસર પડશે। કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે શાળા ઉપર આવે છે તો એને એક બીજું એન્વાયરમેન્ટ મળે છે। એન્વાયરમેન્ટ જ્યારે મળે છે તો બાળકો બીજા બાળકને જોઈને વધારે મહેનત કરે છે અને કમ્પેરિઝન કરે છે કે મારે શું કરવું જોઈએ। તો અત્યાર સુધી એવું કોઈ માહોલ નથી કે આપણે ઓનલાઈન કરવું જોઈએ। કે ઓનલાઈન શિક્ષણ જો વિદ્યાર્થીને આપવામાં આવે તો તેનું ભણતર છે ક્યાંક નબળું થઈ શકે છે, કારણ કે શાળાનું જે વાતાવરણ હોય વિદ્યાર્થીને ઘરમાં જે છે મળી શકતું નથી, ને તેને લઈને ક્યાંક જો આ જે પદ્ધતિ લાગુ થાય તો વિદ્યાર્થીઓનું પરિણામ છે નીચું જશે અને ડ્રોપ આઉટ રેશિયો પણ વધી શકે છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો, પબરા ન્યૂઝ, કેપિટલ, સુરત।